ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. અહીંયા આપણું પાઠનું નામ છે કુદરતી વનસ્પતિ. તો ભારતમાં કે વિશ્વમાં જ્યાં જંગલો છે ત્યાં કુદરતી રીતે વનસ્પતિનો વિકાસ થાય છે. એવી ભૂપૃષ્ઠીય આબોહવા પ્રમાણે, ઊંચાઈ પ્રમાણે કે વિવિધ પ્રકારની આબોહવાના કારણે ઘણા બધા વૃક્ષોનું કુદરતી માત્રામાં સર્જન થાય છે, જેને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે. તો કુદરતી વનસ્પતિ એ કટિબંધીય પ્રમાણે અલગ અલગ વૃક્ષો હોય છે. જેમ બરફવાળા વિસ્તારો હોય ત્યાં ડાળી ડાંઠા વધારે હોય એવા વૃક્ષો ના થાય. ત્યાં મોટા ભાગે શંકુ આકારના હોય એવા વૃક્ષો ત્યાં ટકી શકે છે. બીજું કે કાંટાળી રણ પ્રકારની જગ્યા હોય તો ત્યાં કાંટાળી વનસ્પતિ થાય કે નાના નાના પાંદડાવાળી. તો જ્યાં ગરમ અને ભેજવાળી સારી આબોહવા તો લીમડો પીપળો એવા સારા એવા વૃક્ષો થાય છે. જંગલ પ્રકારની કોઈ એવી વનસ્પતિ હોય તો જાતના વિવિધ પ્રકારના વૃક્ષો થાય છે. તો આવી રીતે કટિબંધ પ્રમાણે પણ જંગલોના અલગ અલગ પ્રકારો પણ છે. ઉષ્ણકટિબંધીય જંગલો હોય, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો હોય. તો એ પ્રકારે કટિબંધીય પ્રમાણે પણ જંગલો જોવા મળે છે. એટલે કે કુદરતી માત્રામાં જે વનસ્પતિ કુદરતી રીતે ઉગતી હોય એને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે. આ પાઠમાં આપણે આ કુદરતી વનસ્પતિ વિશે જ અભ્યાસ કરવાનો છે. તો જોઈએ તો કે વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું એક અનિવાર્ય અંગ છે. વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્વ સ્વીકારે છે. પ્રાચીન શાસ્ત્રોમાં પણ વનસ્પતિનો ઘણી બધો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલનું વર્તમાન જીવન પણ વનસ્પતિ વગર નકામું છે. એટલે પ્રાચીન સમયથી જ વનસ્પતિને મહત્વ મળ્યું છે. તો ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. ભારતમાં ઘણી બધી વિવિધતાવાળી કુદરતી વનસ્પતિ છે. વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 10મું અને એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. આખા વિશ્વમાં જોઈએ તો ભારતનું વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ 10મું સ્થાન છે અને એશિયા ખંડમાં 4થા નંબરે ભારત આવે છે. તો અહીંયા વૃક્ષોના સમૂહને આપણે જંગલો કહીએ છીએ અને વૃક્ષો માનવની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહે છે. માનવીની સહાય વગર કુદરતી માત્રામાં અસંખ્ય વૃક્ષો ઉગે અને જંગલ કહેવામાં આવે છે. એ જંગલમાં જે વનસ્પતિ ઉગે છે એ કુદરતી રીતે ઉગતી હોવાથી એને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે. તો કુદરતી વનસ્પતિ જે આપણો પહેલો મુદ્દો છે. તો કુદરતી વનસ્પતિ વિશે આપણે પહેલા ચર્ચા કરીએ. તો ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચે પ્રમાણેના કારણોથી જોવા મળે. તો કે ભૂપૃષ્ઠ, પછી જમીન તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ, આ બધા કારણો પ્રમાણે એ જગ્યા પ્રમાણે ત્યાં સમયની જે આબોહવા વિવિધ પ્રકારની હોય છે એ પ્રમાણે કુદરતી માત્રામાં વનસ્પતિ ઉગે છે. ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશો એમ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. હવે ભૂપૃષ્ઠની વાત કરીએ તો પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો સ્વરૂપ. પર્વતો, ઉચ્ચ પ્રદેશો
મેદાનો અને રણ પ્રદેશો, મેદાનો અને રણ પ્રદેશોનું ભૂપૃષ્ઠ. રણ પ્રદેશો આ પ્રકારનું ભૂપૃષ્ઠ હોય તો ત્યાં એ પ્રકારે વનસ્પતિ જોવા મળે છે. જેમ કે એવી રીતે ભારતમાં વિવિધ પ્રકારની જમીન પણ આવેલી છે, જેમ કે કાંપની, કાળી, પહાડી રણ પ્રકારની જમીન, વગેરે. તો જમીનની વાત લઈએ તો કે કાપની, કાળી, પહાડી અને રણ પ્રકારની જમીન પણ જોવા મળે છે. આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાવે છે. જે જમીન જે પ્રકારની હોય એ પ્રકારની વિવિધતા છે, તો એ પ્રકારે ત્યાં એ પ્રકારની વનસ્પતિનો વિકાસ થાય છે. ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલો તફાવત પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે. હિમાલયના ઠંડા પ્રદેશો અને દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલો તફાવત. હિમાલય પહાડી વિસ્તાર છે પણ તે બરફથી છવાયેલો છે. ત્યાં બરફવાળા પ્રદેશો છે એટલે ત્યાં શંકુ આકારની વનસ્પતિ જોવા મળે. હવે દ્વીપકલ્પીય વિસ્તારો એટલે કે પાણીનું પ્રમાણ વધારે હોય ત્યાં એ પ્રકારની શંકુદ્રુમ એટલે કે ટુંડ્ર પ્રકારના ઘાસ પ્રકારની વનસ્પતિ જોવા મળે. કોઈ પણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે છે. સૂર્યપ્રકાશ કોઈ પણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે છે. વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે. ગમે તે વનસ્પતિને વિકાસ થવા માટે વરસાદની જરૂર છે. વરસાદ પડે તો એના મૂળ એના જમીનમાં ચોંટી જાય છે અને ઊંડે સુધી જાય છે, જેથી એ વિકાસનો થાય. પછી એને જે ખોરાકની જરૂર હોય છે એટલે કે પ્રકાશની પણ જરૂર પડશે. એટલે પ્રકાશ અને વરસાદ બંને જો એને મળતા હોય પૂરતા પ્રમાણમાં તો એ વૃક્ષોનો ઝડપથી વિકાસ થાય. એટલે કે વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ. વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં
વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે. આમ સૂર્યપ્રકાશના કારણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે અને તેના કારણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં વરસાદનું પ્રમાણ અસમાન છે. તેથી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં લગભગ, હવે ભારત દેશની વાત કરીએ કે ભારતમાં વરસાદનું પ્રમાણ છે અનિયમિત છે, અનિશ્ચિત. પડે તો ઘણો બધો પડે છે, નથી પડતો તો ઘણો ઓછો પડે છે, કોઈ સમય દુષ્કાળ પણ પડે છે. તો એવી રીતે વૃક્ષોનું પ્રમાણ ઘણું બધું છે, એટલે કે અલગ અલગ પ્રકારના વૃક્ષો જોવા મળે છે, એટલે કે વિવિધતા છે. તો ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે. લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે. તેમાંથી લગભગ 450 જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત લગભગ 15000 પ્રકારના ફૂલવાળા છોડ પણ થાય છે. તેમાં લગભગ 450 જાતના વૃક્ષો વેપાર થાય છે. પ્રકારના ફૂલોના છોડ ફૂલવાળા છોડ એ વિશ્વના 6% છે. અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ, શેવાળ, કુંજાઈ વગેરે પણ આપણા દેશમાં જોવા મળે છે. અપુષ્પ વનસ્પતિ હંસરાજ, શેવાળ, હંસરાજ, શેવાળ, કુંજાઈ વગેરે. ભારત પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગિતા ધરાવતો વનસ્પતિ માટે પણ પ્રખ્યાત છે. ભારતમાં ઔષધીય પહેલાના પ્રાચીન સમયમાં જે હાલમાં દવાખાના પ્રમાણે આપણે ગોળી, ટીકડી કે ઇન્જેક્શનો બધા વપરાય, તો પહેલાના સમયમાં ઉપચાર કઈ રીતે કરતા હશે? તો પહેલાના સમયમાં આયુર્વેદિક ઉપચાર થતો. ઔષધિને એક ખરલમાં પીલીને એના રસ દ્વારા જ ઉપચાર કરવામાં આવતો. એટલે કે ઔષધીય વનસ્પતિઓ પણ ઘણી બધી પ્રાચીન સમયથી જોવા મળે છે. એનો આપણે પ્રાથમિક ઉપચાર તરીકે પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. એવી રીતે આયુર્વેદમાં 2000 ઔષધિનું વર્ણન છે. 2000 ઔષધીય વનસ્પતિ. આમ કહી શકાય કે ભારત વૈવિધ્ય કુદરતી વનસ્પતિ ધરાવે છે.
તો આવી પ્રકારની કુદરતી વનસ્પતિ ભારત ધરાવે છે. હવે કુદરતી વનસ્પતિના પ્રકારો. કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવા ઉપર આધારિત છે. કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ ત્યાંની આબોહવા ઉપર છે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સમાન વનસ્પતિ જોવા મળે છે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશો સમાન વનસ્પતિ જોવા મળે છે. અને આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને જે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહે છે. આવા પર્યાવરણીય પ્રદેશોને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહે છે. તો ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની વિવિધતાને આધારે કુદરતી વનસ્પતિના 5 ભાગ પડે છે. ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની વિવિધતાને આધારે કુદરતી વનસ્પતિને 5 ભાગમાં વહેંચી છે. 5 ભાગમાં વહેંચી છે. એમાં પહેલું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ. બીજું ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલ. ઉષ્ણકટિબંધીય ત્રીજું છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલ. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલ. ચોથું સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાન. કટિબંધીય જંગલો અને ઘાસના અને ભરતીના જંગલો. પાંચમું છે ભરતીના જંગલો.
તો આવી રીતે 5 ભાગમાં આ કુદરતી વનસ્પતિને વહેંચેલી છે અને એક પછી એક એ ભાગોની વારાફરતી આપણે આ પાઠમાં ચર્ચા કરવાની છે. ચલો આ કુદરતી વનસ્પતિ વિશે હવે આપણે વિગતવાર માહિતી મેળવીએ. સૌપ્રથમ જોઈએ ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજ. હવે ભૂપૃષ્ઠ એટલે કે વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠ, પર્વતો છે કે ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશ, આવા વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠમાં સમાવેશ થાય. જમીન છે કાળી, રાતી, ગોરાળી એવી વિવિધ પ્રકારની. તાપમાનમાં બરફવાળું વાતાવરણ, ઠંડુ હવામાન, ગરમ હવામાન. સૂર્યપ્રકાશનું પ્રમાણ વધારે કે ઓછું. વરસાદનું પ્રમાણ, વરસાદ વધારે કે ઓછો, કે ભેજનું પ્રમાણ. તો આ બધા જે પ્રમાણ છે એ કુદરતી વનસ્પતિને કુદરતી રીતે ઉગવામાં મદદરૂપ થાય છે. તો એના વિશે આપણે અહીંયા જોવાનું છે. તો કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને રણ પ્રદેશોનું ભૂપૃષ્ઠ બનેલું છે. ભૂપૃષ્ઠ શેનું બનેલું હોય? તો કે પર્વતોથી ઘેરાયેલું હોય, ઉચ્ચ પ્રદેશોનું હોય, મેદાનોનું હોય કે રણ પ્રદેશો, આ બધા ભૂપૃષ્ઠમાં આવે એટલે કે જમીનના ભાગ છે. તો જે જમીન આ પ્રકારની છે ત્યાં કુદરતી રીતે વનસ્પતિ ઉગી નીકળે છે, જેને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે. હવે પર્વતવાળા વિસ્તાર હોય તો અહીંયા પર્વતવાળી વનસ્પતિઓ જોવા મળે. ઉચ્ચ પ્રદેશો હોય તો અહીંયા એ પ્રકારે મેદાનોમાં સારા વૃક્ષો, સૌથી વધારે સારા વૃક્ષો મેદાનોમાં જોવા મળે. રણ પ્રદેશોમાં નાના પાંદડાવાળા વૃક્ષો જોવા મળે. તો ભૂપૃષ્ઠ પ્રમાણે કુદરતી વનસ્પતિ ઉગે છે. કાપની, કાળી, પહાડી અને રણ પ્રકારની જમીન. હવે જે પ્રકારનું ભૂપૃષ્ઠ હોય એ પ્રકારે ત્યાં અલગ પ્રકારની જમીન પણ જોવા મળે. તો કોઈ પણ વૃક્ષને ઉગવા માટે એને જમીન પણ અનુકૂળ છે, કારણ કે જમીનમાં એના મૂળ કેટલા ઊંડે સુધી જઈ શકે છે અને કેટલા સુધી એ અંદરથી ખોરાક મેળવી શકે છે. એટલે કે કાપની જમીન પણ હોય, કાળી જમીન હોય, પહાડી જમીન હોય, રણ પ્રકારની જમીન હોય. તો એ પ્રકારે ત્યાં વૃક્ષો કુદરતી રીતે ઉગતા હોય છે. એવી રીતે અહીંયા ભૂપૃષ્ઠ વિશે ચર્ચા કરી, જમીન વિશે પણ ચર્ચા કરી. તો હિમાલયના ઠંડા પ્રદેશો અને દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલો તફાવત. હવે તમે હિમાલય પર્વતમાં ફરવા જાઓ છો તો ત્યાં બરફવાળો વિસ્તાર છે, તો ત્યાં તમને ઠંડુ હવામાન લાગશે. તો ત્યાં કેવું તાપમાન કહેવાય? ઠંડુ તાપમાન અને ભેજનું પ્રમાણ, એટલે કે તાપમાન અને ભેજ એ ત્યાં જોવા મળે છે. એવી રીતે દરિયા કિનારાના વિસ્તારોમાં પણ તમે જાઓ તો ત્યાં પણ તાપમાન તમને ગરમીમાં ગરમી લાગે ને ઠંડીમાં ઠંડી ના લાગે, અને ત્યાં પણ ભેજવાળું વાતાવરણ તમને જોવા મળશે. એટલે કે તાપમાન અને ભેજમાં તફાવત જોવા મળે છે. તો એ પ્રકારે ત્યાં વનસ્પતિ પણ જોવા મળે છે. જેમ બરફવાળો વિસ્તાર હોય તો ત્યાં શંકુ આકારની વનસ્પતિ વધારે જોવા મળે. દરિયા કિનારાવાળા વસ્તુ હોય તો નાની ઝાડા ઝાંખરી વાળી મેંગ્રુવ પ્રકારની ધરતીના જંગલો જોવા મળે છે. તો આવી રીતે એ દરિયા કિનારા કે તાપમાન અને ભેજના કારણે પણ કુદરતી વનસ્પતિમાં ફેરફાર જોવા મળે છે. સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે છે. જેમ કે આ સૂર્યપ્રકાશ કેવી રીતે અસર કરે છે કુદરતી વનસ્પતિને? તો કે અક્ષાંશ પર આધારિત છે. એટલે કે વિષુવવૃત્ત પર મધ્યમાં આવેલા હોય, એટલે કે ત્યાં ઉષ્ણકટિબંધીય જંગલો ઉપર સૂર્યપ્રકાશ વધારે હોય, વરસાદનું પ્રમાણ પણ વધારે. તો એવી રીતે જ્યાં વરસાદ અને સૂર્યપ્રકાશ વધારે મળતો હોય ત્યાં વૃક્ષો સારા એવા ઉગી નીકળતા હોય છે. એ કુદરતી રીતે ઉગતા હોય છે અને ત્યાં જંગલોનું પ્રમાણ પણ વધારે હોય છે. તે રીતે સમુદ્રની ઊંચાઈ પણ બહુ મહત્વની છે, જેના કારણે પણ ત્યાં સૂર્યનો પ્રકાશ તે વૃક્ષો કે કુદરતી વનસ્પતિ પર પડે છે. એટલે સૂર્યનો પ્રકાશ એક ખોરાક કહેવાય. એના વગર કોઈ વૃક્ષનો વિકાસ થઈ શકે
નહીં એટલે વરસાદ અને સૂર્યપ્રકાશ આ બંને કુદરતી રીતે વનસ્પતિને ઉગવા માટે જરૂરી છે. વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય. એટલા માટે જ કહેવાય છે કે જે જગ્યાએ વધુ વરસાદ હોય, વધુ સૂર્યપ્રકાશ મળતો હોય તો જ કુદરતી માત્રામાં કુદરતી વનસ્પતિ અસંખ્ય માત્રામાં ઉગી નીકળે છે અને એ મોટું વૃક્ષ થઈ શકે છે, એટલે કે ટકી શકે છે અને ધીમે ધીમે એ જંગલોનું સ્વરૂપ ધારણ કરે છે. તો જંગલોનું નિર્માણ આવી રીતે થાય છે જેથી કરીને વરસાદનું પ્રમાણ વધારે હોય, સૂર્યપ્રકાશ વધારે હોય તો જ એ વનસ્પતિનો ઝડપી વિકાસ થાય અને જંગલોનું સ્વરૂપ ધારણ કરે. તો આવી રીતે વરસાદનું પ્રમાણ વિશે પણ આપણે ચર્ચા કરી લીધી. અહીંયા જે કુદરતી વનસ્પતિના ભાગ હતા ઉષ્ણ જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજ, એ બધા વિશે અહીંયા આપણે ચર્ચા કરી. હવે આગળ જોઈએ કે ભારતમાં વરસાદનું પ્રમાણ અસમાન છે, તેથી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં આપણે જોઈએ છે કે વરસાદનું પ્રમાણ અસમાન છે, અનિશ્ચિત છે, અનિયમિત છે. આવે તેવો વરસાદ ઘણો બધો એક ધારો પડે છે, નથી પડતો તો અમુક સમયે રાહ પણ જોવું લાગે છે. શરૂઆતમાં વરસાદ પડે પછી છેલ્લે એન્ડમાં પડતો હોય છે. આવી રીતે વરસાદનું પ્રમાણ અસમાન જોવા મળે છે, જેના કારણે કુદરતી માત્રામાં જે ઉગી નીકળતા વનસ્પતિને ટકવામાં મુશ્કેલી ઊભી થાય કે મોટા ભાગના વૃક્ષો ટકી શકતા નથી. એટલે જ્યાં આ પ્રકારે પરિસ્થિતિ થાય છે એટલે આપણા દેશમાં વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. એટલે કે જ્યાં વરસાદનું પ્રમાણ અમુક જગ્યાએ સારું છે એ જગ્યાએ વૃક્ષોનું પ્રમાણ પણ સારું છે, જંગલોનું પ્રમાણ પણ જોવા મળે છે. તો આવી રીતે વરસાદ પણ બહુ મહત્વ ધરાવે છે. ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો જોવા મળે છે. આખા ભારતનું વાત કરીએ તો આપણા ભારત દેશમાં 5000 જાતિના અલગ અલગ પ્રકારના વૃક્ષો જોવા મળે છે. તેમાં લગભગ 450 જાતના વૃક્ષોનો વેપાર થાય છે. તેમાંથી 450 વૃક્ષો એવા છે જે વેપારી દ્રષ્ટિએ એનો વેપાર કરવામાં આવે છે. દેશ વિદેશમાં કે અલગ અલગ રાજ્યોમાં એનો વેપાર થાય છે. એટલે એને કાપવામાં આવે છે, એના ફર્નિચરો બને કે વિવિધ પ્રકારની સામગ્રી બનાવવામાં આવે છે. કાગળ પણ બને છે, વિવિધ પ્રકારના કાગળ બને, વિવિધ ખોખાઓ બને, વિવિધ પ્રકારના સાધનો બને, રમત ગમતના ફર્નિચર, ટેબલ જે કઈ છે એ પણ બધું બને છે, જેનો ઉપયોગ વેપારી દૃષ્ટિએ કહેવાય. 15000 પ્રકારના ફૂલવાળા છોડ છે. એમાં ફૂલવાળા છોડની વાત લઈએ તો કે ફૂલ એક જાતના, તો એ ફૂલવાળા છોડ 15000 પ્રકારની જાતિના ફૂલવાળા છોડ પણ આપણા ભારતમાં જોવા મળે છે, જે વિશ્વની દ્રષ્ટિએ જોઈએ તો 6% છે. અપુષ્પ વનસ્પતિ પણ જોવા મળે છે, જેને પુષ્પ એટલે કે ફૂલ નથી. ફૂલવાળા છોડ કેટલા છે તો કે 15000 પ્રકારના ફૂલવાળા છોડ. અને ફૂલ વગરના એટલે કે અપુષ્પ વનસ્પતિમાં હંસરાજ, શેવાળ અને કુંજાઈ એ પ્રકારની વનસ્પતિ પણ જોવા મળે છે, જેને કોઈ પણ જાતના ફૂલ આવતા નથી. તો આયુર્વેદમાં 2000 ઔષધિની વનસ્પતિનું વર્ણન છે. આયુર્વેદિક જે પુસ્તકો છે જે પ્રાચીન ઋષિમુનિઓ લખતા, એમને પુસ્તકોમાં આ 2000 જાતની વનસ્પતિનો ઉલ્લેખ કર્યો છે કે 2000 એવી વનસ્પતિઓ છે કે જે વનસ્પતિને આયુર્વેદના ઉપચાર તરીકે એટલે કે દવા કરવા માટે, વિવિધ પશુ પક્ષી પ્રાણી કે માનવીના ઉપચાર માટે આ 2000 પ્રકારની એવી વનસ્પતિ છે જેને ઔષધિ તરીકે, આયુર્વેદ તરીકે ઉપયોગ કરી શકાય છે. તો આવી રીતે આ કુદરતી વનસ્પતિ આપણા વિસ્તારમાં જોવા મળે છે. હવે જે કુદરતી વનસ્પતિ જોવા મળે છે તો એના પ્રકારો પણ પાડવામાં આવે છે કે 4 થી 5 પ્રકારમાં આ કુદરતી વનસ્પતિ જોવા મળે છે. તેમાં કુદરતી વનસ્પતિના પ્રકારો જોઈએ તો કે કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ ત્યાંની આબોહવા ઉપર આધારિત છે. કોઈ પણ વનસ્પતિ કુદરતી રીતે ઉગે છે તો તે ત્યાંની આબોહવાને અનુકૂળ વનસ્પતિ ત્યાં ઉગે છે અને એ મોટું વૃક્ષ બની શકે એટલે કે ટકી શકે છે. જે આબોહવા એને મળે છે એ પ્રકારે જે વૃક્ષનો વિકાસ થાય. એટલે આખા ભારતમાં બધી જગ્યાએ એક જ જાતના વૃક્ષો નથી ઉગતા. આખા ભારતમાં જે ત્યાંનું ભૂપૃષ્ઠ જેવા પ્રકારનું હોય
એવા પ્રકારની ત્યાંની આબોહવા હોય તો એ પ્રકારે ત્યાં વૃક્ષોનું ઉત્પાદન થાય, એટલે કે કુદરતી રીતે વૃક્ષો ઉગે છે. જેમ કે બરફવાળા વિસ્તારમાં હોય તો ત્યાં આપણે વિસ્તારમાં થતા હોય લીમડો, બાવળી કેવું બધા વૃક્ષો ના ટકી શકે, કારણ કે બરફ અવારનવાર પડતો હોય. તો ત્યાં શંકુદ્રુમ આકારની વનસ્પતિ ટકે એનું કારણ કે એની પર વૃક્ષો ઉપર બરફ પડે તો એ શંકુદ્રુમ છે, શંકુ આકાર, એટલે બરફ સરકીને નીચે પડી જાય. ત્યાં લીસાવાળા જે પાંદડા હોય, લાંબા પાંદડા હોય, લીસા હોય, એવા વૃક્ષો ત્યાં ટકી શકે છે. એટલે કે આબોહવા પ્રમાણે વૃક્ષો ઉગે છે અને ટકી શકે છે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સમાન વનસ્પતિ જોવા મળે છે. જેમ કે આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં રહીએ છીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના જે વિસ્તારો છે તે સમાન આબોહવા ધરાવે છે. એટલે સમાન આબોહવા ધરાવે છે એટલે કે સુરેન્દ્રમાં જાઓ તો તમને બધી સરખી વનસ્પતિ જોવા મળે. જેમ કે બાવળ છે, કીજડો છે, પછી લીમડો છે, પીપળો છે, વડ છે, આવા વિવિધ પ્રકારની વનસ્પતિ તમને આપણા જિલ્લાઓમાં બધી જગ્યાએ જોવા મળે. એટલે કે સમાન આબોહવા હોય ત્યાં સમાન વૃક્ષો વધારે જોવા મળે એ કુદરતી માત્રામાં. તો આવા પર્યાવરણીય પ્રદેશોને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહે છે. તો આવી રીતે પર્યાવરણ અનુકૂળ, આબોહવાને અનુકૂળ એ પ્રકારે તાપમાન, સૂર્યપ્રકાશ, ભૂપૃષ્ઠ પણ જરૂરી છે. તો એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને તે જગ્યાએ ત્યાં કુદરતી વનસ્પતિનો વિકાસ થાય છે. જે કુદરતી વનસ્પતિને ત્યાં જે આબોહવા અનુકૂળ ના હોય એ વનસ્પતિનો ત્યાં કુદરતી રીતે વિકાસ થતો નથી. તો ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની વિવિધતાને આધારે કુદરતી વનસ્પતિને ભાગમાં વહેંચાય છે. આપણે ભૂપૃષ્ઠ વિશે ચર્ચા, ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાન વિશે ઘણી ચર્ચા કરી. તો એ બધાને ધ્યાનમાં રાખીને આ કુદરતી વનસ્પતિને 5 ભાગમાં વહેંચેલી છે. એટલે કે ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની જે વિવિધતા જોવા મળે છે આખા ભારત દેશમાં, તો એ વિવિધતાને ધ્યાનમાં રાખીને કુદરતી વનસ્પતિને 5 ભાગમાં વહેંચી છે. જેમાં પહેલું છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય એવા ઉષ્ણકટિબંધમાં જોવા મળતા વરસાદી જંગલો. ઉષ્ણકટિબંધીય ખરાઓ જંગલો, જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે તે ઉષ્ણકટિબંધીય ધરતીના ભરતી અને ઓટ દ્વારા આ જંગલોનો વિકાસ થાય છે.